નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો। ભર શિયાળે ભૂવો પડ્યો છે। જ્યાં દર્શક મિત્રો આમ જનરલી જો વાત કરવામાં આવે તો ચોમાસાની અંદર કહેવાય છે કે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવતી, પરંતુ આ ભર શિયાળાને આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આખી આખી ગાડી કે જે ખાડાની અંદર બેસી ગઈ છે। આ કહેવાય છે કે સરદાર એસ્ટેટ પાસેના દ્રશ્યો છે, જે ન્યૂ વીઆઈપી રોડ કહેવાય છે। આ ઈટો ભરેલી જે ટ્રક છે અહીંથી પસાર થતી હતી, પરંતુ અચાનક જ આ ખાડો પડતા આ ગાડી અંદર ઘૂસી ગઈ છે। સવાલ એ થાય છે કે પાલિકાના જે વહીવટી તંત્ર છે, આ જે ઓફિસમાં બેસીને જે કામ કરે છે એનો અનગઢ વહીવટ છે એ સામે આવી રહ્યો છે। છાસવારે વડોદરા શહેરમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આપ જોઈ શકો છો જે પ્રમાણે આખી ગાડી આ અંદર ઘૂસી ગઈ છે। એટલે આ જે રીતે તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો, જે પ્રમાણે આખો રોડ ની અંદર આખી આ ટ્રક છે અહીંથી પસાર થતો હતો અને અચાનક જ આ ખાડો પડ્યો અને એમાં ટ્રક ઘૂસી ગયો છે। પાલિકાનું આ અનગઢ તંત્ર ને લઈને જ આ જે કહેવાય છે કે વાહન ચાલકોને કહેવાય છે કે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે આવી ઘટનાઓ ચોમાસામાં બનતી હોય છે કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે, પરંતુ જ્યારે આ રોડનું કામ થતું હોય છે, અગાઉ થોડા સમય પહેલા જ કહેવાય છે કે અહીંયા ભારતના પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, તેઓ અહીંયાથી પસાર થયા હતા અને રોડનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ કહેવાય છે કે 6 મહિના થયા હશે આ રોડને, અને ત્યાં આ ઘટના ફરી સામે આવી રહી છે। અને એવી પણ વાત આવી રહી છે કે કદાચ કહેવાય છે કે પ્રધાનમંત્રી ફરી વખત વડોદરાની મુલાકાતે આવવાના હોઈ શકે છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ કહી રહી છે કે કદાચ જે સંમેલન છે પાંજરાપોળ ખાતે ત્યાં પણ પ્રધાનમંત્રી કહેવાય છે કે આવવાના હોય તેવી વાત સામે આવી રહી છે। પરંતુ જે પ્રમાણે આખી આ ઘટના જે જોઈ શકો છો કે આખી ઘટના સામે આવી છે, ક્યાંક ને ક્યાંક આ પાલિકાના તંત્રના જે પાપે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર આ ઘટના આપ જોઈ શકો છો કે જે વેપારી છે તેને પોતાનો સામાન અહીંયા ખાલી કરવો પડે છે અને તેને નુકસાન કરવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ જોડાઈ ગયા છે। અતુલભાઈ, શું કહેશો આ સરદાર શેઠ પાસેનો આ જે દ્રશ્યો છે, જે ખાડો આખો ભૂવો ભર શિયાળામાં પડ્યો છે, શું કહેશો? જે રીતે વડોદરા મહાનગરપાલિકાનો અનગઢ વહીવટ, અનગઢ આવડત અને જ્યારે પણ કોઈ પણ કામગીરી કરતા હોય છે ત્યારે ખાડા ખોદતા હોય છે, એ કામગીરીની અંદર જે રીતનું પુરાણ, જરી પુરાણ વગેરે કરવાનું હોય છે, મેટલ નાખવાના હોય છે, ત્યારબાદ એના પર કપચી રોડા નાખીને વ્યવસ્થિત રોડ કરવાનો હોય છે। પરંતુ અહીંયા જે તે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટનું કામ મળે છે, ઉચ્ચક જ કામ કરી દે છે જેમ તેમ, અને જે તે બ્યુટી પાર્લરમાં જઈને કેવું તો વ્યવસ્થિત દેખાય એ વ્યવસ્થિત રોડ બનાવી દેવામાં આવે છે। પરંતુ જે તો ડીપમાં પુરાણ જોઈએ, કોઈ પણ ખાડો કરીએ એટલે એને પુરાણ કરવું પડે, પુરાણ કર્યા બાદ પાણી પણ છાંટીને રાખવું પડે, એટલે 2-3 દિવસ બાદ જ આને પર આગળની કામગીરી કરવાની હોય છે। પરંતુ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ મળી જાય છે, પૈસા પણ પાસ થતા હોય છે। સ્થાનિક નગરસેવકોની જ નિષ્કાળજી કહેવાય। પહેલા તો સ્થાનિક નગરસેવકો શું જોઈ રહ્યા છે? કઈ પણ કામ હોય તો સ્થાનિક નગરસેવક પોતે મત લેવાનો હોય ત્યારે ભીખ માંગવા નીકળી પડતા હોય છે, પરંતુ આ પ્રજાના રોડ છે, પ્રજાને જવા આવવાનો રસ્તો છે, જો આવામાં ખાડા પડી જતા હોય, સવારમાં જાય ત્યાં ટ્રક ફસાઈ જતી હોય, કેટલી ગંભીર બેદરકારી કહેવાય। એટલે નગરસેવકોએ જાગવાનું છે, ધારાસભ્યોએ પણ જાગવાનું છે, અને જે પણ આવા કોન્ટ્રાક્ટરો કામ કરતા હોય એવા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા જોઈએ, એમના બિલ અટકાવવા જોઈએ અને પાસ જ ના કરવા જોઈએ, જેથી કરીને ખબર પડે કે હવે આ ખાડા પૂરવાના પણ પૈસા થશે પાછા। બિલકુલ અતુલભાઈ, સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે જ આવા પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય। જે રીતે કોન્ટ્રાક્ટર કામ કરતું હોય, કોન્ટ્રાક્ટ એને મળી ગયો હોય ત્યારે ત્યાં અધિકારી યા સુપરવાઇઝર વડોદરા મહાનગરપાલિકાના રાખવાના હોય છે, પરંતુ કોઈ ત્યાં હોતા નથી, કોન્ટ્રાક્ટરના માથે બધું છોડી દેતા હોય છે, એટલે કોન્ટ્રાક્ટર જેવું તેવું કામ કરીને નીકળી જતા હોય છે, જેથી કરીને અધિકારીઓની પણ એટલી જ નિષ્કાળજી, એ લોકો એસી કેબિનમાં બેસી રહું, પગાર લેવા અને ક્યાંક પ્રધાનમંત્રી આવે કે મુખ્યમંત્રી આવે ત્યારે ખાલી શોબાજી કરવા બહાર નીકળી આવું, સારા સારા રોડ કરવા, રેતી કપચી નાખી વ્યવસ્થિત કરવાના, આટલું જ આવડે છે એમને। બાકી જનતા માટે અધિકારીઓ કંઈક કામ કરે છે કોઈ દેખાતું નથી। વારંવાર આવા ભર શિયાળે આવા ખાડા પડી જતા હોય, ટ્રક ઘૂસી જતા હોય,
તો બિલકુલ. વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે પણ પોપર છે. કમિશનર સાહેબને પણ આ બાબતે ધ્યાન દોરું છું કે આવું ક્યાંક થતું હોય તો જે પણ અધિકારીઓ એની સામે પણ પગલાં લેવામાં આવે, કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવામાં આવે. બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ રઘુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આ હતા સામાજિક કાર્યકર, જે પ્રમાણે તેઓએ પણ માંગ કરી છે પાલિકાના કમિશનર પાસે કે આ પ્રકારે જે કોન્ટ્રાક્ટર હોય તેની સામે કડક પ્રકારની કાર્યવાહી કારણ કે હજુ તો 6-7 મહિના થયા હશે, કારણ કે વડાપ્રધાન મોદીજી અહીંયા જ આ રોડથી જ પસાર થયા હતા. પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે આવી ઘટનાઓ ભર શિયાળામાં જોવા મળે છે, કેટલું યોગ્ય? શું પાલિકાને કહેવાય છે કે પ્રજાના પૈસે વેડફાટ જ કરવાનો વ્યય છે? એટલે જોવાનું રહ્યું હવે કે પાલિકા જેનું તંત્ર છે એ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરામેન કમલેશની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.